લેજો આ મસ્ત સમજો હવે અંદર લઈ જાઓ વાત કરાવો અને તને આજથી ભણવાનું ચાલુ કરાવી દીધા હે મને વેચી નહીં મારે. અરે ચાલ ને વેચવા લાવ્યો હું તને વેચવા લાવ્યો હોય પણ કાકા તમે તારું ભવિષ્ય સુધારવા લાવ્યો હું તમે કાકા હાથી મને મારો. કલાકથી જે વેચવા લાવ્યો વેચવા તને વેચવા લાવ્યો ને હું તો તારા જીવન સારું બને મને લાવ્યો છું તારું જીવન જીવન સારું બનાવી હા નાખો. તને વેચવા લાવીને કે ખાયું છે અરે અંદર જો બોલજે મને અહીં હાથ પકડજે મને શાંતિથી બોલે જી હા. કારણ તારે બુટે છો અહીં તમે કેમ લઈ આવ્યું? બુટ લેવાય બૂટ લેવાના છે. હા? કપડો લઈ આવ્યો કપડો. આ કપડા તને બધું લઈ આવશે અંદર આવો સાહેબ હા અંદર હું ના રહું. જો છે મસ્ત આમાંથી અંદર આવ્યો દારૂ દારૂ. હા તારે જો હા જો બાર બની ગયું પણ જો જો બોલ્યો પેલો ટીચર મને ખોટું. આ એક રહ્યો છે ઉભો રહે બાબુ જય માતાજી પપ્પો એટલે તમારી યાદ આવી ગઈ નામ જુદા એ બાબુ મુલાકાત લઈએ અને આખંડ મુલાકાત દે ગયું બધા એને તું તને નાનો પાણી ઉભો રહે પછી લાગ આ તારા હાથા ભગવાન છું ભગવાન હા જો તારા હોય ભણવાનું બરોબર આપણે વાત કરું બાપુ આ અનાજ કોતર કરવું નિરાધાર કોતર કરવું એના મૂકો આવ્યો હું બરોબર એના હવે સંભાળવાની જવાબદારી તમારી કોઈ નથી કોઈ નહીં બાપુ એ ટાંગો છે આપણને આપવું નહીં એવું છે હા એટલે હું કીધું ભાડું આપણું મિત્રતા છે એટલે બધું મળી અહીંયા શું છે તો બેટા કોઈ વધુ નથી અહીંયા તને ભણવાનું પણ ઓપ્શન મળશે રહેવાનું જમવાનું બે ટાઈમ અને સારી સ્કૂલમાં કપડો બધું સારું મળશે અહીંયા તને ઘર જેવું રાખવામાં આવશે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ના સાહેબ. રે ને હા સાહેબ. ભણે ને ભણવું છે ને હા ભણું સાહેબ. ભણેલા સાહેબ ભણું. હા તારું જીવનનું લક્ષ્ય કે જે તું લઈને નીકળે છે જે અહીંથી આ તારા ભગવાન કીધો કરા અને આ તારા જે ટીમાડો કીધો યાર અને આ તારા ખાય પીએ અને આ તને ભણાવી ભણીશ તો બેટા. ના ના હા સાહેબ ભણે. અને પાછું જો હોય બીજી વાત વખત જે વાત અહીંયા તારા ભણવાનું રહેવાનું જમવાનું તને તું ખાવું ખાવું ને એ તને ચા પાણી આવી જાય આવો મને તો ઘરે ખાવા મળી હું બધું કરું. અરે ખાવા જીવી છે ખાવા જીવી બે દાળ કાપું ને હતો. ખાવા મળશે બેસ અહીંયા તારું જો આ જો અહીંયા આપણું હોય ને જો ખાવાનું મળશે તને ભણવાનું ટાઈમ કાપવું ઉપર છે તારે બીજી તાવું છે જો તારે બે તારા કાપો કે માગા હું નથી પ્રમાણ કાપવું માગ્યું ના કાપા મારે. અહીંથી ભણે અહીંથી તારા જીવનનો ઉદ્ધાર છે ને તો તું કઈ યાદ કરજે કે ભાઈ એક વખત હું મારા પિતા સેવા આશ્રમમાં ભણી ગણી મોટો થયો અને નોકરી લીધી ના હું તો ભણ્યો નક્કી નથી ભણ્યો. તો આ તારા એડમિશન લીધા હા ભણ્યો. બાપુ આપડે અહીં ફેસિલિટી છે ને કે આપણે જે સમજાવું એ થોડું સમજાવું અને તમને ફેસિલિટી હતા રૂમ કે કહીએ કઈ રીતે અમે અહીંયા જશે હારી કહેવાય ભગવાન કહેવાય આપણા અમારે ભગવાન કહેવાય દાદા ભગવાન કહેવાય તો અહીંયા હાલ ભગવાન મૂકું ને બધું કરી આલા કોઈ તમે જમાડા કોઈ ભણાવો આ બધા કરો ભણતર ના કરું જો બેટા આ અમારી લાઇબ્રેરી છે અહીંયા મસ્ત સાંજે વાંચવું હોય ને તો બેસીને સ્કૂલમાં જઈએ ને તો વાંચી શકી અને દિવસે તું પછી કદાચ ભણી રે બહાર એના પછી તારે રીડિંગ કરવું હશે ને તો વાંચી શકે બરાબર હોય મસ્ત એસી નો વાયરો આવે છે ને હા હવે સાહેબ. જો બીજા બાળકો મસ્ત વાંચી રહ્યા છે ને વિદ્યાર્થી વાંચી રહ્યા છે હા, ને? ઓકે સાહેબ. હા ખબર પડી કા હા ભણ્યો. શું કીધું મગજમાં બેઠું ના બેઠું. ખોટું પર મગજ મત રાખીએ હોય ભણ્યા પછી આવીને વાંચવાનું હોય જો કોમ્પ્યુટર નો ક્લાસ છે તો કેવું સારું વાળું છે હો ના તો ભણ્યો. હા ભણજે ભણજે તો હમણાં તોડી નો પાછું ડેર તે બાપુ બધું બતાવું દઉં હા હવે આ એક બાળક છે અહીંયા રહેશે એને કોઈ નથી ઘરે મમ્મી પપ્પા નથી કોઈ રહેશે ભણશે તમારા આથી તમે એનો મિત્ર બનાવશો તમે આથી ભણવા લઈ જશો જો મસ્ત બધા બાળકો તને આથી ભણવા લઈ જશે અને એમના રૂમમાં તને રાખશે પણ રે ને હા સાહેબ. મજા આવશે ને હા સાહેબ. બસ તો વધના રમાડશે બી જો આ તારા જેવા જરૂરિયાતમંદ બાળકો છે આ તો ઈ ભણી ઓછી અને હુરજી હો પાડા પાડા હુઈ મત જેવા તો ના, એ તો ભણશે, ભણશે. ભણીશ હા, બેટા. ભણે ભણે. પણ સાહેબ અનાથ બાળક છે મારે કેવું પડે ના, ના, એ તો ભણશે. તો મસ્ત નહીં તને ભાવશે હોય અને હોડું છે રસોડું અમારું જે રસોઈ છે ને બાળકોની અહીંયા બને છે જો મસ્ત સરસ મજાની ચાવણ બની રહી છે હા એ કાકા ચા ચા હા ચા બી મળશે ચા બી કપડાં બી મળશે. મળશે. કોઈ ટેન્શન છે નહીં.
સંજયભાઈ છે મસ્ત બાળકોને બધા હાથે મસ્ત બે ટાઈમ જમવાનું બનાવીને આપશે અને બી જમવાનું આપશે બે ટાઈમ સવારે નાસ્તો આપશે તો સ્કૂલમાં જઈએ તો ટિફિન પણ વહીથી મેકલ છે સંજયભાઈ મસ્ત સરસ મજાનું ખાવાનું આ બધી સેવા free છે ભાઈ. હો? તારે કોઈ પૈસો કરવાનો નહીં. એવું નહીં કરતું. તારા જેવા નિરાધાર બાળક હોય અનાથ હોય એના માટે આટલી આ સેવાનું કાર્ય બાપુ કરે છે. બરોબર? એટલે આટલું મોટું આશ્રમ છે. અહીંયા તારે ભણવાનું છે. સંજયભાઈ આ નિરાધાર બાળક છે. કોનું ધ્યાન રાખજો. કોઈ વાંધો નથી જમવાનું આપીશ ચા નાસ્તો બાસ્તો બે ટાઈમ ટિફિન મને તારા બાપા આવજો ને આવું. સાહેબ હું કહેતો હતો, મારા કાકા મારી ગઈ ને અહીંયા. નહીં મારે કોઈ ના મારે. કોઈ તારે કોઈ ચિંતા નહીં કોઈ તકલીફ નથી હોય કોઈ બીજું વ્યક્તિ પ્રવેશ નહીં કરે અમારી પરવાનગી વગર મને ઘરે તો મારતા હતા. કોઈ અમારી પરવાનગી વગર કોઈ પ્રવેશ નહીં કરે તારે કોઈ માર મારવા નહીં આવો કોઈ મારાની આટલી એટલી સુવિધા મળશે મફત. બોલ બેટા ભણીશ ને અહીંયા રહીશ ને રહીશ પણ મને વ્યાયામ છે મારા કાકાનું. કોઈ બાળકોની પરવાનગી વગર કોઈ આવી પરવાનગી વગર કોઈ આશ્રમમાં પ્રવેશ કરે નહીં અહીંયા તમે ગાડીમાં લેવા આવશે સ્કૂલમાં મેકવા બી આવશે અને વડી લઈ જશે આજો. અહીંથી ભણવા માટે સ્કૂલમાં મૂકવા માટે ગાડી છે. આપણે જે સંતાની ગાડી છે તો આશ્રમ નીચે તો મૂકવા આવતી ના હારું કેટલા બાળકો ભણેલું હોય કેટલા બાળકો છે આવું કામ છે બાપુનું સેવાનું. અને તારા કરતા નાના નાના બાળકો હોય તો તું તો રહીશ ને. ઓકે આવું સેવાનું કાર્ય છે. ભણીશ કાકા પાણી 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 પીવું. એમ નહીં આ ગ્લાસ કરી પીવાનું બેટા જો આ ગ્લાસ લ્યો ને અહીંયા દબાવવાનું તમારું પાણી આવશે મસ્ત ઠંડુ જો ઠંડુ પાણી આવશે એટલે પાછું આ ઠંડુ પાણી છે આરો છે એટલે ફિલ્ટર થઈને પાણી આવે છે ઠંડુ પાણી કાકા હા કાકા ઠંડુ પાણી. ઠંડુ છે અને પાછું ફિલ્ટર થઈને આવે છે હા આરો નો પ્લાન્ટ પણ લાગેલો છે આપણે આશ્રમ પર જેવું તેવું પાણી પણ નથી શુદ્ધ પાણી બાળકોને આપણે આપીએ છીએ પાણી શું છે ખાવાનું સારું રહેવાનું આટલી બધી સુવિધા જો મળે એટલે જો તું આભાર માન બાપુનો સાહેબ નો આભાર માન તે તને અહીંયા આવી ફેસિલિટી મળી જાય છે બરાબર? કારણ કે બધા લોકોને કોઈના જોડે પૈસા હોય ન કોઈ ભણી શકે ને ના ભણી શકે અહીંયા જો કેટલી સુવિધા મળે આની ફ્રી છે એટલે હવે આજથી તને મૂકી દઉં છું બરાબર મારી જિમ્મેદારી પર તારે બહાર જવાનું નહીં ગેટ બહાર અને તારો કાકો આવશે ને તો બાપુ સંભાળજો એમને નહીં આપવા મળે હો હવે ભણજે પાછો હું હજી બહાર જોઈ જવાની મને આખી આટલી સુવિધા મળે હું ચોય બહાર નહીં નીકળું. બસ ઘણી ઘણી આગળ વધવાનું. આગળ વધો ભણી નામ રોશન કરીશ. બસ હા નોમ રોશન કરવાનું. આગળ વધીને આવા બાળકોની સેવા કરવાની તમારે આપણે. તમે પણ આવી સેવા કરો બરાબર મેં તારી સેવા કરી બરાબર હવે તારી સેવા બાપુ કરજો બરાબર અહીંયા તારે રહેવાનું ખાવાનું પીવાનું અને મન લગાવીને ભણવાનું તમારું ખૂબ ખૂબ આભાર. મારો નહીં બાપુનો દાદા કોઈ આ બધા જે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના જે 452 અમારા મેમ્બર છે એમનો આભાર અને જે દાતાઓ થકી દાન આવી રહ્યું છે અને જે અમને મદદરૂપ થયા છે એ બધાનો આભાર જેના કારણે આપણે સેવા કરી શકીએ છીએ અમે સૌથી મોટી સેવા દાતાઓ મળે આપણને અહીંયા આવે છે એ જ મહત્વનું છે અને બાપુ દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનવાનો બરોબર ચલો હા લાગતો લઈ ગયો જય રામ નાસ્તો એડા ધીમે ધીમે ખા. તારો એટલે તારે જ ખાવાનું હો. તું અહીંયા તારો બધા નાસ્તો મળશે ચા મળશે બેસી બેસી બેટા બેસી ધીમે ધીમે ખા. અરે એટલી ભાડી ના જીવો ધીમે ધીમે કઈ બિંદાસ થઈ ખા હોય રહેવાનું ખાવાનું જમવાનું તારું મસ્ત મળશે ચિંતા છોડી દે ભણવાનું છે અને સારી નોકરી લેવાની હતા જો આજે તારા મા બાપ નહીં પણ તને મા બાપ થી વધારે પ્રેમ કર બાપુ છે કે ના પેલું તને લાગ્યું કે હું અડધો કલાક કેટલું લાગ્યું દેખાય હા જો તારા મા બાપ પોતે હવારે પ્રેમ કરે છે આ ખા તારા માટે લાયા છે તું ખા ખા બધું ખાઈ લે. અને હવે ખાય પછી તેના કપડા લઈ આવ્યો ચેન્જ કરીને ભણવાનું ચાલુ કરી દઈએ હો હા જો આ હાઈવે કરે છે બાર જો ઓય હરકત કરીને મારી ના તળે તોડી દો સાર હોય વગર વાત આ સાહેબ તો તને આ સાહેબ ની ચડવું ના ના મારતા નથી બાળકોને મારતા નથી. બાળકોને અહીંયા મારવા નથી આવતા એમને ખાલી એક સમજણ આપવામાં આવે છે કઈ રીતે સિદ્ધ શીખવાડવામાં આવે છે એમને કોઈ જ મારવામાં આવતા નથી ચિંતા નથી કરવા કાકા કે છે પણ અમે મારીએ નહીં બરોબર શું? બાળક નથી કરવી જરૂરી હા બીક તારે મારીએ નહીં તારે ખાલી વ્યવસ્થિત રહેવાનું છે ભણવાનું છે મને અનુભવ બાપુ તારા થોડા સંસ્થાના નિયમોનું પાલન કરવાનું બેટા એ બાબુ વખત હરકત શકું એના નિયમોનું પાલન કરજે બાકી તને બહુ એટલે ફોટા પાડી નહીં બરોબર નાસ્તો કરી લે ધરાય નાસ્તો કરજો ખાવું કરતો ખાઈ એકાદી ખા એક હાથે ખાવ તેમાં તેમાં હો.
એ તો કાકા તમે થોડા ટાઈમ આશ્રમમાં રહેશે ને એટલે એનામાં બદલાવ કરવા માંડી ગયા છે. અને અહીંયા ખાવા કોઈ તો બગાડ ના કરતો. ખાવા જેટલું ખાવું હોય એટલું ખાય છે. ડબલ ડબલ ખાય છે. હવે જેટલું ખાવું હોય એટલું ખાય છે. એટલું વધારે બગાડ ના કરતો. અહીંયા દાતા વધારે આપું છું. એટલે આપણે કોઈ બગાડ ના કરાય. પક્ષાત ને આપડે પૈસા લેવાનું અને ખાઈ દેવાનું. ચા પીવી છે? ચા પીવી છે? ચા આપજો સંજયભાઈ. ચા. સાંજે નાસ્તો કર. ચલો તને આમને હાડેલો બગડો છે આપણી ઈચ્છિતવાર હું ગામડો મળે છે બાળકો માટે એમને તમે ચેન્જિંગ કરાવી દો જા બેટા સાહેબ સાથે જા તારો ગામડો મળ્યો ચલો આપણે મધુભાઈ નવીન આવી ગયો હા ચલો કેવો લાગે છે છોકરો મજા આવી તો ફાંડા તો નો આવી જાય ને. હા આ શરૂઆત છે સાહેબ. હજી તું હજી તને ખાઈ જશે ફાવશે તો વળવું જ પડશે. તારો જીવનનું ઘડતર અહીંથી ચાલુ થાય બરોબર તો બે જાણો સાહેબ હવે જવાબદારી તમારી એવું નહીં. હા બધી જવાબદારી અમારી હવે. મારે એને કોઈ તંદુરી માનો રસ્તામાં કચરો વેચતો હતો એટલે હું જ લાયા નિરાધાર અનાજ બાળક છે એને એની પૂરી મને ખબર ના પડે. તમે હજુ 6 મહિના પછી આવતો એમનામાં કેટલો બદલાવ આવે તમારા છોકરાને જોયો તમે. એનું જીવન સુધારશે તો એ છોકરો મને યાદ કરશે બાપુને યાદ કરશે આપણા આશ્રમ ને યાદ કરશે. 100%. શું કીધું અને હવે તમારે ઊંઘજો બાપુ તો તમારી જવાબદારી. તમે નહીં બોલા. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને કોઈ ચિંતા નથી બેટા તારે જે બી જોઈએ તમારા જોડે માંગી લેજે ચિંતા નથી જમવાનું ભૂખ લાગે એટલે જમવાનું મળી જશે તને ભણવા જવામાં ગાડી આવી જશે અને અહીંયા રહેવાનું રમવાનું બહુ બધું મજા આવશે અમારા તું રમત ગમતના બહુ બધા સાધનો પડ્યા છે જો આ બાજુ જો ઉભો થઈ જો આ રમત ગમતના સાધનો છે બાળકો માટે જો છે ને તું રમે ને? હા હા આ ફૂલ રેકેટ છે બેટા નાના બાળકો બધા રમે છે એમાં વાદને ફૂલ રેકેટ રમશે કબડ્ડી રમશે ખોખો રમશે ક્રિકેટ રમશે ફૂટબોલ રમશે દરરોજ એક કલાક રમવા પડે છે બાળકો તને પણ પડશે મજા આવશે ને બેટા. આ તો મહેનત કરવી પડશે. બાકી બધી સુવિધા પણ છે. ચાલો બધા મજા આવે. આવશે ચિંતા કરવાની જરૂર નથી આવજો. તો બેટા આપણે આવવાનું. બોલે આ પેલા ઢોરણ પાણી પીવાનું છોડ નાખવાનું એ કોણ કરશે બાદ દાડો તું ઢોરણ વેચવાન નથી બે દાડો આજ વેચવાન નહીં અલે એટલે તું મારો છોકરો કે હું તારો છોકરો ચમ આટલું બધું બોલે લે જાઓ કે નહીં જાઓ જલ્દી પાડો હેડો જા તું કોમ કર બેટા હેડ પાડો જલ્દી જલ્દી હેડો પેલા ઢોર પાવાનો હું તારો છોકરો કે તું મારો છોકરો અલ્યા તમે વાત તો પેલા ઢોર પાવાના ઢોર બાવડો તગ્યો મારી હું તો પેલા ને મોકલે ને એવા હલાળા કર્યા હે જબરજસ્તી મારતો હવે ખોળવા જવું પડશે આ મારો બેટો આ પેલા ઢોર બોગા પાડી તમે જલ્દી જો કે ઢોર પાઈને આવો બરોબર ગોમો થાય હારું હેડ હું જાઉં ઢોર પાડતા આવું. જલ્દી જો બરોબર હારું હેડ નકા વેચી મારો હારું હેડ હા જલ્દી પાઈને આવજો બા એક તો કંટાળે પેલો ઢોરો બોરો નું કરીને પેલો જતો રહ્યો હોય ઢોરો બોરો નું કરીને અને મારો બેટો પેલો છોકરો મારો બેટો ગુણવાય દેતો નહીં શિક્ષણ થી મારો બેટો ઘેર થી કાઢી મેળવે હવે ઢોર અંભાળો 4 વાઢો હવે શું કરું ત્યાં મારો બેટો આ બીજી એક્સિવા પેલી ચાર પકો વાળી કહેતો તો એ ઢોર બરો તમે તોનો હે બળે બળે જોડે આવે છે 50 20 ચાર પકો હા આવી બોલે હવે પેલા મારા છોકરાને તમે જો મેલતા આવ્યો છે છોકરા ને કનો છોકરો અરે મારો છોકરો તારો ભૂર્યો તો કતરા ઢગલા કનો તો એ અરે અરે આતે દા રોતો તો પેલા લે હું જોયો એટલે હા રોતો તો અરે તાણસો મેલતા આવ્યો તો મારો છોકરો છે મેં તો કે મારા આગળ પાસે કોઈ નથી મારા છોકરા તમારે મસ્ત શું પકડ લે મને મને પૂછો પેલા એમ નામ તમે કોને પૂછીને લઈ ગયા મારા છોકરાને તીન કનાડી પણ તમને કોને કીધું તું મૂકવાનું એમ કહું કે તારા છોકરા હેડો પેલા ઢોર ને બોલું ભાઈ હેડજો હેડો એ તારો છોકરો છે તો કોનો છોકરો તો કે હું તો નિરાધારા ના જ છું અરે માર ભાઈ નો છોકરો અગર રાખતો હોય તો વગર તો રાખતો જ ચમ એને તો મસ્ત જગ્યાએ મૂકીને આવ્યા હું જો ખાવાનું પીવાનું રહેવાનું ભણવાનું બધું મફત એ મારે કોઈ ના જો મારા છોકરાને હેડો ફટાફટ જો હોય મને લેવડાવ હેડો માતા એ તો જાય મસ્ત જગ્યાએ છે આશ્રમ છે મહારાણા પ્રતાપ સેવા
આશ્રમ છે બરોબર હો વાત ની એક વાત તમને ઈયો મૂકવાનું કીધું કોને તમે કોને રજા લીધી અલ્યા પણ તારો ત્રાસ હોય તો છોકરો નીકો પણ જોતા હોય તો એટલે જલસા ત્રાસ કરે છે. પણ મારો હાલ ધોરણ બોરણ કરે કોણ અલ્યા છોકરાને ઢોરણ કરાવો ઓછી ઉંમરે ઢોરણ કરાવવાનું હોય ચો ઉસી ઉંમર નો હે હા એ ભણવા બેહાડે છે કાલ ભણી ગણી મોટો થા તમે મને ફટાફટ હેડો તમે મારા હાથી કહેતો પછી મને જગ્યાનો એડ્રેસ આલો તારા જાવો થાય એ જઈને ગરમીમાં જ કરજે નકર પછી તો એ મારે કોઈ ના જોવાનું મારો છોકરો તારા મારે જાવું જોવે. હોય તો જા મહારાણા પ્રતાપ સેવા આશ્રમ હા રૂપાલ બરોબર નાયરા પેટ્રોલ પંપ ની બાજુમાં ઈ જાવું જા જા અને હા, જઈ- રેડો. અને બોલજે મત નકર મોઢું તોડી નાખી પાછું તમારો તારું. નંબર આલો કાનો મારો ઓય તમારો મારો નંબર તને નહીં મળે આ તારે. ફોન બોન કરવો હોય તો મારે કોઈ એ તો ફોન જા આપી દો. મારા નામથી ઓળખી જા ના ખાલી. ના નંબર આલો તમારો લખી દે મારું લે મોબાઈલ ડબલું રાખીને હઈ જાય ના કદા મોબાઈલ તમે લખો ને નકર મજા નહીં આવે પછી હમણાં જા જઈને મને ફોન કરજે ઈ ત્યાં વધારે બોલજે મત પાછો હો હા ફોન કરાય હા, જા. પાડજો પાછા હા જા હારું. મારા ઓળજે છોકરાને રાખવો નથી અને ભણાવો ગણાવો નથી ખર્ચો કરવો નથી અને છોકરાને ત્રાસ આલવો છે એના કરતા એ જગ્યા ને સારું મસ્ત આશ્રમમાં છોકરો જલસા કરે છે હા તું જા તને ખબર પડે હા મારા બેટા પેલા ડોહાએ કીધું તું નાયરાના પેટ્રોલ પંપ ના બાજુમાં ચોક નેળ્યું પડે નાયરા પેટ્રોલ પંપ તો હોય છે પણ હવે નેળ્યું છે એ બાજુ હે ચાલો થોડો આગળ હેડ બધા પૂછ્યું મારો બેટો ડોહો પૂછ્યા વગર ઈ નમ ડાયરેક્ટ મારા ભત્રીજાને હોય લઈને આવ્યો મારો બેટો હવે એને કોળવો છો મારે નાયરા પેટ્રોલ પંપ બહાર એવું મને પાછળ કદાચ હોય તો હોય બે જણા ઉપાઈ હવે અલ્યા છોકરો હા હવે તું કોક મહારાણા પ્રતાપ આશ્રમ છે બાજુ હે. એવું હવે આ છોકરો બે દાડો પહેલા હોય એડમિશન કોક લીધું હે? કોણ હાથી આવ્યો તો કોઈ ડોહો આવ્યા હતા હા, ડોહો આવ્યો. Activa લઈને આવ્યા હતા હા. એવું હે? હા. ચલો મને લઈ જાઓ તમે ઓહો મારો બેટો મારા ભત્રીજાને પૂછ્યા વગર લઈને આવ્યો ઘેરથી રિહાઈ નીકળ્યો કે હા. તે લઈને ડાયરેક્ટ આવ્યો મારો બેટો બેહાડી પૂછવું ના પડે એને હા. તો આ છોકરો ચી બાજુ હે ધીરે ધીરે હાજી હા. હા રેડો હું જોઉં હો તાણ. હા. હા, રેડો. આ બધું સતો હાર્યું એ પણ આ બધા રૂમ મારા વડે એક જ જેવા લાગે હવે ખબર પડતી નહીં હવે ચિયો ઓફિસ રૂમ હશે આ ભાઈ બેઠો હોય ને પૂછું છું ભાઈ હા. આપણે ઓફિસ રૂમ ચિયો છે હારી. અરે જ છે હા. હવે સાહેબ આ બે દાડો પહેલા મારા ભત્રીજો હોય એક ડોહો આયા હતા 4 પગવાળો બાઈક લઈને આવ્યા એના હોય બેઠી જાય તો હું ઈ લેવા આવ્યો શું નામ છે છોકરાનું? એનું નામ છે ભૂરો ભૂરો. હા એટલે ભૂરા નામનો કોઈ છોકરો છે જ નહીં યાર. સાહેબ આ રે. ફોટો બતાવો. ઈ આ રે. હા આ છોકરો છે. હવે સાહેબ એમાં કેવું થયું છોકરો રિહાઈ જતો રહ્યો ઘેરથી મારો અને આ કાકો અમારો આના હતા તે આવી મિલી ગયા પણ એ તો કેમ કહેતા હતા કે એમના આગળ પાછળ કોઈ નથી, મા બાપ વગર શું. અરે સાહેબ નહીં હું એક કાકો નહીં આ તો બેસો કાકા એમને બોલાવી લઈએ. સાહેબ તમે ગમે તે કરો, મને મારા ભત્રીજા મારે કોઈ નહીં અરે બેસો સોનજી તમે બેસો બોલાવી લઈએ યાર. તમે એવું બોલાવજો હાથ બોલાવો બોલાવી લો. મારા સાહેબ એમ ઘેર લઈ જાઓ અરે કાકા વાત તો સાંભળો, બોલાવી લઈએ. મારે વાત ઓગળી સાહેબ તમે બોલાવો મારે ઘેર ગમે એનો ફોન કરો. હા તો તમે ફટાફટ તમે છોકરાને બોલાવી લઈએ, છોકરો આવા પાસે છોકરા લઈ લો. તમે ફટાફટ બોલાવજો અરે બેટા તને કોઈક લેવા આવી, હા સાહેબ તને કોઈક લેવા આવી. મને લેવા હા તું તો કહેતો હતો કે મારા આગળ પાછળ કોઈ નથી, કોઈ કાકા આવે છે લેવા. હા સાહેબ પણ મારા તો કોઈ નહીં ચલો મળી લઈએ. ચલો અરે ભૂરિયા અરે બેસો બેસો અરે બેસો કાકા તો મને પૂછી આવ્યા અરે વાત શાંતિ છે વાત. સાહેબ તમે કીધું તો હોય તને સાહેબ માહિતી નહીં માની શું ટેન્શન છોડી આ એમ કે છે હું એમના કાકા છું ને હું લેવા આવ્યો ત્યાં જવું છે ના સાહેબ બાની જાઓ કેમ નથી જવું ચાલ નહીં જાઓ તો કોણ કોણ કરશે કાકા શાંતિ રાખો શાંતિ રાખો, શાંતિ રાખો. સાહેબ એ મને મારી છે દોરોનો ગાય બેસન પંપ કરાવે ટાઈમસર ખાવા નહીં આપતા અને દેહામાં બધા કરતા મેરી સામે તમે કરતા જૂઠું ચમ બોલે તો આટલું બધું કાકા છોકરો સાચું બોલે છે તમે ખોટું બોલી રહ્યા છો તને કપડો 2-3 જોડી નવો લઈ આલું હું
ખાવા હારું આવતું કોમ નહીં કરો તો મારું જુઠું બોલાવ છું ખરું? સાહેબ તમે જ કહું કે આવ્યો ખબર કેવા કપડાં ફાટી લાગે છે. ફાટેલા કપડા જોયા પણ એને બીજો પહેર્યો છે એને બીજો પહેરીને આવ્યો છે હું તો એને નવો કપડો અરે લાગે. એમ ના, એ બાળકને આવું નથી. તમે શું કરવા એની જિંદગી બગાડી ગયા છે? એને ભણવું છે. તો તમે કઈ શા માટે આવ્યા છે? પણ મારે સાહેબ ઘેર કોમ ને કોમ કોણ કરે છે? કામ કરાવવાનું, બાળક પૂરું કામ કરાવવાનું. આ તમારો સગો છોકરો છે મારા ભાઈનો છોકરો છે. તમારા ભાઈનો હા તમારો છોકરો છે બીજો મારા છોકરો છે ને એટલે એને ભણાવવાનો અને ભાઈના છોકરાને કામ કરાવો એવું નહીં ભણાવું જ છું હું. જે પરિસ્થિતિમાં એ આવ્યો ને એના કપડાની હાલત ઠેકાણે નથી બરોબર ભૂખ્યો હતો અત્યારે એની હાલત જુઓ ટાઈમથી ખાવાનું મળે છે ભણવાનું બધું જ પીવા મળે છે સાહેબ મારે ખોલું તું ભાઈ તમે હાથ ના અડાડો, કાકા. કાકા, ખોટા ભાઈને બોલી શકો નહીં. કાર્ય કરી જાઓ હા સાહેબ વાત કરો. શાંતિથી વાત કરી એટલે તમે પેલો સાહેબ મારે ઘેર લઈને ઘેર લઈ જાઓ સાહેબ મારે કોઈ ઓગળું નહીં. મને ઘેર લઈ જાઓ એ આવા માંગતો હોય તો લઈ જઈએ આવા બેટા એ આવા માંગતો નથી અને પૈસા બધા માટે બે લાયા છીએ અને મેં તમારા સાથે નહીં મોકલી. સાહેબ તો મારે હવે ઘેરનું પણ હું આગા પાસ એ તમારું ઘરનું ગમે તે રાખવું, તમે એનું ભવિષ્ય ના બગાડો. તમે તમારા ઘેરે જતા રહો. બાકી જો તમે કઈ આના મને લઈ જવાનું મળી જાય પ્રયાસ કરશો એવું પોલીસ બોલાવી દઈશ. ના સાહેબ એવું નહીં કરું. એને પૂછો પ્રેમથી આપવા માંગતો હોય તો બરોબર. તો એને પૂછું છું, લાસ્ટ વખત પૂછું છું, એ પ્રેમથી આવવા માંગતો હોય તો તમે લઈ જાઓ. ના પૂછ્યું. બેટા તારે જવું છે? ના સાહેબ અહીંયા જ રહેવું છે ને? ના એ અહીંયા તારે કોઈ તકલીફ છે? ના કોઈ તકલીફ નથી. જમવાનું ટાઈમ ટુ મળી જાય? બધું બધું સ્કૂલમાં જાય છે ને તું? ના સાહેબ એવું છે. લો, બોલો. એ આવવા ના પડે છે. સાહેબ સાહેબ એવું એ મને આમ લાગે છે ખાવાનું જોડા સ્કૂલમાં બસ લેવા આવે સાંજે ખાવાનું જોઈને બધું સુવિધા કમ્પ્લીટ સાંજે લઈ આવે સારું બધું તો ઠીક છે પણ હવે મારું ઘરનું કોણ કરશે? પેલો છોકરો મારી થોડી ગાડી નોખો મારા બેટો ગુરુવાય જતો નહીં. હવે કરવું તો કરવું શું મારે? એ કાકા હવે છોકરો આવવાનો ના પાડે છે તમે જઈ શકો છો તમે જઈ શકો સાહેબ મોકલો. અને તમે હવે ઉભાડો વધારે કરશો તો મારથી મારે સિક્યુરિટી બોલાવવી પડશે અને પોલીસને બી ફોન કરવો પડશે અને ખોટા કામો મારે તમારે કોઈ ફરિયાદ દાખલ કરવી પડશે. એના કરી તમે પ્રેમથી જતા રહો. માણસનું ભવિષ્ય ના આવે. તમે જઈ શકો. સાહેબ હું નેગો બતા. હેડ તો ભૂરા હેડ કર. અરે અહીંયા આવતા નહીં. ભૂરા હેડ. એ આવા નથી માંગતો કાકા કેટલી વાર કહેવાનું તમને ના બેટા ના મને તો અલ્યા તારી અમારો બેટો પૈસા અલ્યા મારો બે લાય બેટો કાઢું નહીં પૈસા લાય તું મારા કણ જો પૈસા એ જો કમાવા જાય ને તું દારૂ રેડી ને આવે કમા જા તને આટલા માટે મોટો કર્યો લ્યા અને ઘરના વાળા કર મારો બેટો પેલો મારો છોકરો બાપડો એને હું પેલો હારો હતો એને એ મેકતાયો તો ઘરના વાળા કર પૈસા પાળી મોટો કર્યો મારો બેટો આતંકવાદી નીકળ્યો શું કરવું હવે? મારે ચો જાવ પૈસા બે લાડે કાઢું મારું આખું જીવન હરાજ કરીને હશું આ દારૂડિયા એમાં મારે ચો જાવ અરે બાપજી તું હુઈ જા ચૂક્યો થી પીને આવ્યો હોય તો હો પીને આવ્યો મને હેરો છું લેવા કરે તું મને બાપજી મને શું લેવા તું હેરો મને તું લે પણ હેરો ચમ કરે તું હુઈ જા તું હુરી ના આવે તો રહેવા દે ઓ માર મત લ્યા અરે માર મત ઓ બેટો લે માર મત લ્યા મને હું મારો બેટો જો કા આ મોટા કરે ઘરના વાળા મોટા કરે આ દારૂડિયો થઈને હવે બાપ ઘરમાં જો પગ મેલતો ના હારું નહીં આવું હવે ઘરમાં પગ મેલતો ના જોઈ ઘરના બહાર નીકળી જાય ઘરમાં જો પગ ના મેલતો લગા ટોટિયા ભાજી નું છું બેટો મને આટલો મોટો કર્યો એને ખવડાવ્યું પીવડાવ્યું એનો ભણાયો તો મારા બેટા મને શું હાલ્યું છે લે આ દંડા હાલ્યા હોય ને હોય દંડા હાલ્યા આ જો છોકરા મોટા કરો એને જેટલું રાખ્યું એને લુગડા લતા ખાવા બાવા કોઈ કોમ નહીં કરાય એને ઘરનું આજ મારે જુઓ એવા દાડા આયા અહીં મારો બેટો ઘરમાં જે ગાડી મેલા દારૂ પીને આવે ને શું કરવું હવે મારે જો જાવું પેલો મારો છોકરો હતો તે શી ખબર હવે એ શું કર્યું જો હલાડા કર્યું છે હવે મારે ચો જાવું હવે મારો બેટો અરે તો ઘેરે પહેવા દેતો નહીં મારો બેટો હવે મારો ભાઈનો છોકરો નહીં ના મારો બેટો મને હેરાન કરે શું કરવું હવે ચો જાવું મારે
આ કોણ છે લે? કેમ ભાઈ તમે રહો એટલે આ તમારા કાકો અહીં? એટલે ભૂરિયા કાકા કેમ તમે હાજર રહો બેઠા હો? તારે નોકરી લાજી હા કાકા અરે તે શેઠા આવ્યો મારો ભૂરિયો પેલો મને મારીને કાઢી મેલ્યો દારૂ પીતો થઈ ગયો દારૂડિયો ને આતંકવાદી થઈ ગયો મને ધોકો મારીને ઘેરથી કાઢી મેલ્યો શું કરવું હવે નેનપણમાં તઈ મને કાઢ્યો તો પણ હવે શું એનું પરિણામ કરું? આવ્યું ને? ખરેખર હું એ બીરાને પારસીને આવ્યો તને પારછો તને રાખ્યો હોત તો હાલ મારે કેવું હતું ને પેલો હું કેટલું રાખ્યું એનું તોય મને હોમો પડ્યો હવે શું કરવાનું મારે? હેડો હેડો ઘેર હેડો તમે અરે આવરા ભાઈ આવરા કેમ કાકા મારા એમને કાકા તમે મારી તું હવે નહીં મારું હવે નહીં મારું દારૂ મેકા તારા ના હવે નહીં મારું હવે નહીં મારું હવે નહીં મારું મારો બે ડંડા વધારે માર. હવે નહીં મારું હવે નહીં મારું બા, ભૂરા કરવા માર. લાગે ટાઈપ લાગે કાકા મારી આ દારૂ પીને આવ્યો એટલે થોડું માથાકૂટ થઈ ગઈ. તું વળી કે દારૂ પીને આવ્યો ના દારૂ પીવાય તાર ભૂરિયા માર બે ત્રણ ડંડા જુદા વધારે માર. હવે નહીં મારું હવે નહીં મારું. એ આ ગુજરી ગયો. એક કામ કર ભૂરિયા હા. તું મારા કને રે અને આ મને હેરાન કરે તું રહેવા દે તું તારી ચોઈ જાવું ને મારા કને રે તું આ ઘેર રે તું ના કાકા મોય નહીં રહેવાનો ચમ હું તો બરોબર મહારાણા પ્રતાપ આશ્રમમાં હું બરોબર જ છું એને મને મોટો કર્યો પણ બેટા ગણાયો. રે કર હવે તું એને મને મોટો કર્યો ગણાયો સગવડ આલી પૂરી એટલે મુઈ કણે જ રહેવાનો પણ વાત તો સાચી પણ તું રે આ મારું લોહી પી જાય શું કરવું હવે એ હું? ગોલમ લોહી પિતા મેં સપોઝ શીખાય નહીં કરે ખરા હું તારા જોડે રહેવાનું નથી હવે નહીં મારું હો, હવે નહીં મારું. આ તો મારે બેટા હોદ ના એમને તૈયાર થઈને આવ્યો વડે હોટું લઈને મને કાઢશે મારે શું કરવું ભાઈ આવતો ના હો હા, હા. હા. ને હું જઉં છું આશ્રમમાં મારા તું રહ્યો હોત તો સારું રહે. મારે જે ગણો હોય ને એ બધું આશ્રમ જ છે મહારાણા પ્રતાપ બસ તું રહ્યો હોત તો સારું ના, હતું. ના, ના, મારે બેટા તું રે નહીં જાવું હવે તું ના રહેવા દે કાકા. ના રે ના તું રહેવા દે આપડે આ ઘર હે ને આપડે રહેવો હવે મારી ઈ કોઈ હું તને વેદના તો હું ફોન જાણું કાકા મારી વેદના જે હતી ને એ તો હું જાણું પણ વાત સાચી છે, પણ તું રે હવે જે થઈ ગયું એ થઈ ગયું હવે અને બધું પટી ગયું ના જે મને વેદના હતી ને ટાઈમ તો તમે ખાવા નતા આવતા કપડા નતા આવતા હા તો ભાઈ આવરા કાકા, આવરા. હમણાં કાકા આવરા. કાકા રામ રામ કાકા ઓળખાણ પડી બોલશે ને હમણાં કાકા માર ભૂરો બોરો હા. મારા ભાઈ છોકરો બસ રે. ના. છે માર ભત્રીજો એ એવું દાડા કેમ તું કરો ઓળખ્યા છો એટલે પેલા મળે એટલે પણ વાત સાચી પણ એ મારા એક વખત કોણ કાકા હતું? એના કારણે હું આટલો આગળ આવ્યો મારા કારણે ખરેખર આ મારા ભગવાન ગણાય હું ખરેખર પગે પડું ને તો શું પડે પણ ભૂરા તું મારા ભાઈ નો છોકરો કહેવાય ભલે ભાઈ ને પેલા તમે કાકા તો વિચારતા નતા પરભાર હોય કે પોતાનો હોય છોકરા તરીકે રાખ્યો હોય ને તો એને ઉછેર કરવો પડે આ છોકરો દાડો કતરાના ઢગલા કાના મને રોતો રોતો મળ્યો એને હું બાપુના આશ્રમમાં મહારાણા પ્રતાપ સેવા આશ્રમમાં મોકલ્યો વગન પૈસે ભણ્યો ગણ્યો અને આજે નોકરી લાગ્યો બરોબર કાકા, તમે આ બાજુ કઈ સાઈડ એટલે જાતો એટલે ક્ષેત્રમાં જાતો એટલે મેં કીધું આ તમે ખરેખર લગાડો. મારો ભાઈ નો છોકરો મહેનત કરીને આગળ વધ્યો અને હું એ જેટલો ભણાયો જેટલું રાખ્યું તો છેલ્લે મને મારો બેટો દારૂ પીને ધોકું લઈને એટલે એ ઘરમાંથી કાઢતા થાય, આવ્યો. એ થાય. અને હું ખૂબ રાખ્યું એના તમે- કરતા તો મારો ભાઈ નો છોકરો હારો બરાબર છે આજ નોકરી પછી આવ્યો હા કાકા હા હા નોકરી કર જલસા કર હો? હો? આપડે તો કોકનું સારું જ કરીએ છીએ લે સારું કરો જીવન જીવો પણ તમે તમારા જેવા કાકડા હોય ને વાત સાચી તમારે કેવી મારાથી ખૂબ મોટું ભૂલ થઈ હવે ગયું બોન રાખજો અને બેટા એવું નહીં તારે ના કાકા હાલો, હું બોલો. આશ્રમ જ બરોબર છું હું તને બીજું કહું હવે કોઈ જરૂરિયાતમંદ હોય કોઈ નિરાધાર અનાથ બાળક હોય ને તો એને એવા આશ્રમમાં મૂકી દો મહારાણા પ્રતાપ સેવા આશ્રમમાં એટલે એમાં ભણી ઘણી મોટો તમારી તાકાત ના હોય ખર્ચો કરવાની તો એ કરશે આશ્રમ વાત કરશે સાચી તમારી અને ભણી ઘણી મોટો થાય તો તમને કમસે કમ આશીર્વાદ તો મળે વાત સાચી તમારી ચાલો મારો અનુભવ જોઈ લો મહારાણા પ્રતાપ બેટા તું રે તારે નહીં જાવું હવે ના રે ના તું મોને હવે મારી કેવી વાત મોન. મારા જે હજી ગણો ભાઈ, હોય ને નહીં. મા બાપ ગણો કે ભગવાન ગણો આ પેલા કાકા ને મહારાણા પ્રતાપ આશ્રમ એટલે હવે કોમ કરો ઓછી હાલ આવે ને તો જાતે જઈ અને એને મળી હા, આવે કાકા. એને તેના જીવન નવું જીવન આવ્યું છે આપ્યું કાકા જઈ અને ત્યાં જઈ અને બાપુને મળી આવે તો એના સ્ટાફ ના મળી આવે તો એનું ખાવા પીવાનું બધા જેને તેનું પાલન પોષણ એને મળી આવે જાતે હો હા હેડ હું આવું તો તું હાલતા હેડો તમારે આવો તમને શીખ મળે હેડો ઈ. હા તમે જાતા હો હું આવ્યો મારો હેડો. હો બેટા અઠવાડિયે આવ્યો હેડો પછી કરજો હાલ ઈ હેડો મળવા હેડો ઈ. હારું હેડો હું આવું હા સારું ખરેખર મારો બેટો હું આ મારા હા કાળ મુઠાના ઓને ભણાયો ગણાયો જેટલું બધું સારું રાખ્યું ને ખરેખર હું પેલા હીરાને પારસી ના આવ્યો ખરેખર એ હીરો તો એ જ હતો આ તો મારો બેટો નફટ હતો મારે શું કરવું? જો છોકરા હા કાકા જે જગ્યાએ આ રે ને મહારાણા પ્રતાપ સેવા આશ્રમ
એ જગ્યાએ તારું ઘડતર થયું, તારું જીવન સુધર્યું, હા. અને તું આજે જે જગ્યા ઉપર છે ને, જે સારી જગ્યા, સારી નોકરી પર, એ પ્રતાપ મારા પ્રતાપનો છે. આમની દયાથી અને આમની સેવા, આમની તારા પર સેવાથી એના લેવાથી તું આજે છે. તો ચાલ આજે મળીએ સાહેબ ને, હા, સાચી વાત. બરોબર? અને મળીએ એટલે તું એમના આભાર કે બાપુ ખરેખર ખૂબ ખૂબ તમારો આભાર. તમારો આભાર. પેલો મારો નહીં, પેલો એને મોકલ. હું તો ખાલી તને લાવ્યા જગ્યા ઉપર, બરોબર? અને જઈ અને પજે પડજે એટલે તારું જીવન હા હું તને જે સારી જગ્યાએ લઈ જઈએ. જો આજે તું સરકારી નોકરી બની હતી તને, બરોબર? હા બાપુ. કેમ પણ ભાઈ આજે પોલીસ લઈને આયા છો? બાપુ પોલીસ નહીં, તમે ત્યાંનું ઘડતર કર્યું. તમારું આપડે આશ્રમમાં તમે પેલા નાણાં મૂકીને ગયા હતા. આવ્યો તો ને જે રખડતો તો ખાવ કરતો હતો, એના હાથ આવ્યો ને આ તમારી મહેરબાની આપણી મહારાણા પ્રતાપ કેવા આશ્રમના કારણે અહીં ભણી ગણી મોટો છે ને એનું આ પરિણામ છે બાપુ. બરાબર. બાપુ તમારો ખૂબ ખૂબ આભાર. આભાર ગણો તો ઓછો પડે મારા માટે. બરાબર. હવે તારા દેશની પણ સેવા કરવાની, લોકોની પણ સેવા કરવાની, અને તારા પણ કહેવાય લાગે કે સેવા કરવાની જરૂર પડે છે એવા માણસોની તું પણ મદદ કરજે. ચોક્કસ. નાથી મારો નિયમ કરું છું કે જે મારો પગાર આવે ને એમાંથી યથાશક્તિ પ્રમાણે તમારા મારા પ્રતાપ આપવાનું. ખૂબ ખૂબ આભાર તમારો. એના કારણે તારા જેવા ઘણા બધા પોલીસ, ઘણા બધા કલાટી, ઘણા બધા આશ્રમના બાળકોને સારી જગ્યાએ, અમારું એવું સપનું છે કે અહીંયાનું બાળક ભણીને કલેક્ટર થાય, એસપી થાય, એવી અમે આશા રાખીએ છીએ. આજે તું કોઈ જે છે ને એ મહારાણા પ્રતાપ સેવા આશ્રમના કારણે જ તારું જીવન સુધર્યું. હું તને કીધું ને, તારું જીવન બદલાઈ જશે. ચલ મારા સાથે હવે જિંદગીમાં બધું ભૂલવું, પણ જેને આપણે જીવન આપ્યું, જેને આપણું જીવન નડતર કર્યું હોય તેને કોઈ દિવસ ભૂલવું નહીં. ચલો હવે મારી તો ઉંમર થી કાલ મોહણી આમ જતો રહે, પણ હવે આ બાપુનો ખૂબ આભાર માનજો. તમારો આભાર તો બાપુ ને આભાર. સાહેબ તમારો આભાર. હા ના સાહેબ ભારત માતાને જય માતાજી મિત્રો. આ વિડીયો માત્ર મનોરંજન અને સમજણ મુજબ બનાવવામાં આવે છે, અને અહીં મહારાણા પ્રતાપ સેવા આશ્રમમાં બાળકોને નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ ફ્રી, રહેવા જમવાનું ફ્રી આપવામાં આવે છે. અને અમારી ચેનલના વિડીયો તમને ગમતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાપુ તમે બે શબ્દો કહો. બહુ સરસ મસ્ત મજાનું કોમેડી બંકો જે ચેનલ ચાલી રહી છે એને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. અને મારા મિત્ર છે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સદસ્ય પણ છે. બહુ સરસ મજાનો આજે આશ્રમની મુલાકાતે આવ્યા છે અને મસ્ત સરસ મજાનો એપિસોડ બનાવે છે. તમે જોવાનું ચૂકતા નહીં અને એમની ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. ભારત માતાની જય. આ મારો બનાસકોઠો આ